બાળકો આવી ગયા? ઓકે, હા બધા આવી ગયા. આજે આપણે 7મા પાઠના સવાલ જવાબ કરવાના છે. બરાબર છે? મૌર્ય સામ્રાજ્યના. હા, યાદ છે ને? પાઠ હા, તમે ગોતવાની ટ્રાય કરી પુસ્તકમાં, ચોપડીમાં ટીક કર્યા? ના ટીચર. અચ્છા, ચાલો હમણાં કરાવું છું તમને. હા, પાઠ 7માના સવાલ જવાબમાં ટીચર દેખાય છે ને? સ્ક્રીન દેખાય છે ને? ઓકે, સ્ક્રીન જ જોવાની છે હમણાં. હા, હવે દેખાય છે કઈ? હા, આપણે પ્રશ્ન પહેલો કરવાનો છે. હા, પાઠ 7માનો પ્રશ્ન પહેલો. સાતમો પાઠ કરાવ્યો ને મૌર્ય સામ્રાજ્ય વિશે. હા, રાજા અશોક. યાદ આવ્યો કે ભૂલી ગયા? પ્રશ્ન પહેલો. હા બેટા, અહીંયા ધ્યાન આપો. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સવાલ પહેલો, સતપો વચ્ચે લડાઈ શા માટે શરૂ થઈ? જવાબ પહેલો, સિકંદરે નિમેલા સતપો વચ્ચે તેમના મૃત્યુ પછી સત્તા માટે લડાઈ શરૂ થઈ. સ્ક્રીનશોટ પાડી લેજો. પાડ્યો? બીજો બીજું, બૌદ્ધ ધર્મના પ્રસાર માટે અશોકે શ્રીલંકા કોને મોકલ્યા? બૌદ્ધ ધર્મના પ્રસાર માટે અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યા. ત્રીજું, હા બેટા બોલ. ઓકે, હવે પાડ્યું? શું બદલાયું? ના બેટા, પ્રશ્ન પહેલો જ છે બેટા. એક વાક્યમાં ઉત્તર લખો. 35, પાનો નંબર 35. મારી ચોપડીમાં છે ને બેટા, સાંભળો. પ્રશ્ન પહેલો આ જ છે. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. હા, ચલો આગળ વધો બેટા. મૌર્ય કાળમાં કયા કયા વ્યવસાયો હતા? મૌર્ય કાળમાં ખેતી સાથે વેપાર અને અન્ય ઉદ્યોગ પણ સમૃદ્ધ બન્યા હતા. ચોથું, સમ્રાટ અશોકે ઊભા કરેલા સ્તંભ ઉપર કયા કયા પ્રાણીઓના શિલ્પ હતા? સમ્રાટ અશોકે, આ જવાબ ચોથો છે બેટા. સમ્રાટ અશોકે ઊભા કરેલા સ્તંભ ઉપર સિંહ, હાથી, બળદ જેવા પ્રાણીઓના અતિશય ઉત્તમ શિલ્પો હતા. સમજાયું બેટા? હવે સ્ક્રીનશોટ પાડી લો બેટા. ઓકે, આગળ. ડાયા મારા બચ્ચા એકદમ ને, ડાયા ને? હા. પ્રશ્ન બીજો કહો તો જોઈએ. ચલો, કીપ સાયલન્સ. હા, કહો તો જોઈએ. આના વિશે આપણે માહિતી મેળવવાની છે. સતત ભારતના જીતેલા પ્રદેશોની વ્યવસ્થા માટે સિકંદરે ગ્રીક અધિકારીઓને નિવૃત્ત કરી અને તેમને સતત
કહ્યા છે. બીજું છે સુદર્શન. ગુજરાત રાજ્યના જુનાગઢ પાસે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય સુદર્શન નામનો બંધ બાંધ્યો હતો. ત્રીજું દેવોના પ્રિયદર્શી અશોકના શિલાલેખ અને સ્તંભલેખમાં કોતરાવ્યા આ વાક્ય હતા. આ લેખોમાં તેણે પોતાનો ઉલ્લેખ દેવોના પ્રિયદર્શી એટલે કે દેવને પ્રિયદર્શી એવો કર્યો છે. ચોથું અષ્ટપદ. ચેસની રમતનું અષ્ટપદ એવું નામ હતું. હા, સમજાયું બાળકો? સમજાય છે ને? સ્ક્રીનશોટ લઈ લીધો ને? હવે જોડકા પાછું કાઢું છું. ઓકે ઓકે. હા, કહો તો જોઈએ. જોઈ લીધું? હા. હું તમને આ ગ્રુપ પાઠ તરીકે મોકલી આપીશ બેટા. ગ્રુપ ઉપર કરાવેલા? ઓકે. ના નહીં બેટા, કાલ તો બીજા ટીચર. હા, મેં નહીં કરાવેલા. હા, બીજા ટીચર હશે બેટા. આ 7મા પાઠનું છે બેટા. હા, હવે પ્રશ્ન ત્રીજો. જોડી બનાવો. આ બધાનું ધ્યાન અહીંયા. સમ્રાટ એલેક્ઝાન્ડર, તો એમાં બ આવશે ગ્રીકનો સમ્રાટ. બીજું છે મેગેનિસ્ત, તો સેલ્યુકસ નિકટસનો રાજદૂત હતો. ત્રીજું સમ્રાટ અશોક, તો સમ્રાટ અશોકમાં આવશે મગધનો સમ્રાટ. પાડી લીધું સ્ક્રીનશોટ? હા, બસ. હવે આગળ. હવે તમારે આટલું હોમવર્ક કરવાનું છે. આજે આપણે નવો પાઠ સ્ટાર્ટ કરીએ. મૌર્ય સામ્રાજ્ય પછીના રાજ્યો, પાઠ 8મો. પેજ નંબર 36. હા, 36. પાઠ 8મો. મૌર્ય સામ્રાજ્ય પછીના રાજ્યો. હા, હવે બોલશે તો પાઠ લખવા આપીશ. હા, વધારે. હા, એમાં છે બાળકો, આ નકશામાં ધ્યાન આપો. એમાં ઈસવીસન 4થા થી 6થા સેકા દરમિયાન ભારતમાં ચોથા સેકોથી એટલે કે સેકો એટલે 100 વર્ષ, બરાબર છે? એટલે 400 વર્ષથી 600 વર્ષ દરમિયાન અનેક રાજાઓએ જે રાજ્ય કર્યું છે, બરાબર છે? તો પહેલા હતા મૌર્ય સામ્રાજ્ય, અને મૌર્ય સામ્રાજ્ય પછી જે રાજાઓ હતા એના વિશે વાત કરશું. તો જેમ કે તમારું 8.1માં છે શુંગ વંશ, બરાબર છે? પછી ગ્રીક, આ છે આપણે આજે શું ભણવાના છે? શુંગ વંશ. પછી ઇન્ડો ગ્રીક રાજાઓ. પછી શું છે? 8.3 કુષાણ રાજાઓ છે. એના પછી ગુપ્ત રાજાઓએ રાજ્ય કર્યું. પછી વર્ધમાન રાજાઓ એટલે વર્ધમાન રાજ્ય વંશ. અને પછી છે ઈરાન ભારતની રાજ્ય વતા. સમજાય બેટા? એટલે આજે આપણે મૌર્ય સામ્રાજ્ય પછી ભારતમાં કયા કયા વંશોએ રાજ્ય કર્યું એ પહેલું આપણે કરીએ. શુંગ વંશ. શુંગ વંશમાં સમ્રાટ અશોક પછી, જેમ કે સમ્રાટ અશોક પછી મૌર્ય સત્તાનું સામ્રાજ્ય ઓછું થતું ગયું. છેલ્લા મૌર્ય રાજાનું નામ બુદ્ધ વંશ હતું. મૌર્યના સેનાપતિ પુષ્પમિત્ર શુંગે બળવો કર્યો, આક્રમણ કરીને
ગૃહસ્થ હત્યા કરી અને તેણે પોતે રાજા બની ગયો. એટલે પુષ્પમિત્રએ આક્રમણ કર્યું અને હવે તે સમ્રાટ બની ગયો, એટલે કે શુંગવંશ. મૌર્ય સામ્રાજ્યનો અંત આવ્યો અને શુંગવંશની સ્થાપના થઈ. હવે આગળ સમજાવ્યું ને બાળકો? એના પછી છે ઇન્ડો ગ્રીક રાજાઓ. હા બોલ બેટા. એના પછી 8 આ શું હવે દેખાય છે? હા હવે આવે છે ને બેટા. 8.2 ઇન્ડો ગ્રીક રાજાઓ એટલે કે શુંગ રાજાઓનો જે રાજા હતો પુષ્પમિત્ર, એના પછી જે રાજા આવે છે ને ઇન્ડો ગ્રીક રાજાઓ. આ સમયમાં ભારતીય ઉપખંડ વાયવ્ય પ્રદેશમાં ગ્રીક રાજાઓ નાના નાના રાજ્ય હતા. તે રાજાઓ ઇન્ડો ગ્રીક રાજાઓ કહેવાય છે. ઇન્ડો ગ્રીક એટલે કે અનેક નાના નાના રાજ્યો. ભારતના સિક્કાના ઇતિહાસમાં આ રાજ્યોના સિક્કા અત્યંત મહત્વના છે. એક બાજુ રાજાનું ચિત્ર અને બીજી બાજુ દેવતાનું ચિત્ર. આ પદ્ધતિથી સિક્કા બનાવવાની તેઓ પરંપરા હતી. આપણે આગળ જોઈ ગયા. ભારતમાં પ્રચલિત થઈ ઇન્ડો ગ્રીક રાજ્યનો મિલિન્ડર પ્રસિદ્ધ રાજા હતો. એટલે ઇન્ડો ગ્રીક જે રાજામાં મિલિન્ડર નામનો જે રાજા હતો એ ખૂબ જ પ્રસિદ્ધ હતો. એનું કાર્ય ખૂબ જ સારું હતું. તેને બૌદ્ધ ભિક્ષુ નાગસેન સાથે બૌદ્ધ તત્વોની ચર્ચા કરી. એટલે તેને બૌદ્ધ ધર્મ સ્વીકાર્ય હતો અને બૌદ્ધના જે ભિક્ષુ હતા એની સાથે ચર્ચા કરી હતી વાતોને. મિલિન્ડર એટલે કે મિલિટ ભિક્ષુક નાગસેને પૂછેલા પ્રશ્નોના ઉત્તરો દ્વારા તેને મિલિન્ડ નામના ગ્રંથની રચના કરી. એટલે કે જે ગ્રીક રાજા મિલિન્ડ હતો એણે મિલિન્દ પનગ્રહ નામના ગ્રંથની રચના કરી. પનગ્રહ એટલે કે પાલી ભાષામાં આ શબ્દનો અર્થ છે પ્રશ્ન થાય છે. આપણે પ્રશ્ન પૂછીએ એવી રીતે. જ્યારે પહેલાના સમય હતો તે સમયે એટલે લોકોની ભાષા પાલી હતી. આપણે જેમ ગુજરાતી બોલીએ ને એવી રીતે. હવે આગળ કુષાણ રાજાઓ. આ સિક્કાઓ છે એક બાજુ જેમ કે મિલિન્ડના ચાંદીના સિક્કા એને બનાવ્યા હતા. એક બાજુ રાજાનું ચિત્ર અને બીજી બાજુ દેવતાનું ચિત્ર. કુષાણ રાજાઓ બધા પોતાનો માઇક બંધ કરશે. હા તમે કેમ વાતો કરો છો? અહીંયા અવાજ આવે છે બેટા ટીચરને. 8.3 કુષાણ રાજાઓ. ભારતના જુદા જુદા લોકોની ટોળીઓ બહારથી સતત આવતી રહી. તે મધ્ય એશિયામાંથી આવેલી કુષાણ નામે ઓળખાતી ટોળીઓ હતી. ઈસવીસન પહેલા સેકામાં વાયવ્ય પ્રદેશમાં અને કાશ્મીરમાં તેઓ રાજ્ય સ્થાપ્યા. ભારતની સોનાના સિક્કા બનાવવાની શરૂઆત કુષાણ રાજાઓએ કરી. એટલે કે આજે જે સોનાના આપણે સિક્કા કેટલા મોંઘા છે, આ તો છઠ્ઠા સેકામાં કુષાણ રાજાઓએ શરૂઆત કરી હતી. ત્યારે સોનું ધાતુ ખૂબ જ સસ્તી હશે. બરાબર ને બેટા? સિક્કા ઉપર ગૌતમ બુદ્ધ અને જુદા જુદા ભારતીય દેવતાઓની પ્રતિમાનો ઉપયોગ કરવાની પ્રથા હતી. કુષાણ રાજાએ શરૂ કરી. કુષાણ રાજા કનિષ્ઠે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એટલે કે કુષાણ રાજા જે કનિષ્ઠ હતો એણે સત્તા વિસ્તાર કર્યો હતો. હવે કુષાણ રાજા પછી એનો જે રાજા છે સમ્રાટ કનિષ્ઠ. સમ્રાટ કનિષ્ઠ એ કુષાણ વંશનો રાજા હતો. કનિષ્ઠનું સામ્રાજ્ય પશ્ચિમ કાબુલથી પૂર્વ વારાણસી સુધી ફેલાયેલું હતું. કનિષ્ઠના સોનાના અને તાંબાના સિક્કા મળી આવ્યા છે. મળી આવ્યા એટલે કે તેના સમયમાં સોના અને તેને તાંબાના સિક્કાનો ઉપયોગ કરેલો. કનિષ્ઠના સમયમાં બૌદ્ધ ધર્મની ચોથી પરિષદ કાશ્મીરમાં ભરવામાં આવી હતી. કનિષ્ઠે કાશ્મીરમાં કનિષ્ઠપુર શહેર વસાવ્યું હતું. શ્રીનગર પાસે આવેલું કામપુર નામનું ગામ એટલે કે કનિષ્ઠપુર. કનિષ્ઠના સમયમાં અશ્વઘોષ નામનો કવિ થઈ ગયો. એટલે તે સમયમાં કવિને બી એમણે સ્થાન આપ્યું હતું. તેને બુદ્ધ ચરિત્ર અને વત્સસુતિ નામના ગ્રંથો લખ્યા હતા. એટલે કનિષ્ઠે કેટલા કાર્ય કર્યા હતા.
બૌદ્ધ ધર્મની ચોથી પરિષદ ભરાવી હતી. તેને કવિને બી ઉત્તેજન આપ્યું હતું. તેને ભૂત ચરિત્ર અને વસ્તુતિ નામના ગ્રંથો બી લખ્યા હતા. કનિષ્કના દરબારમાં ચરક પ્રસિદ્ધ વેદ હતો અને તે સમયના વેદો બી હતા જેનું નામ હતું ચરક. હવે આપણે કનિષ્ઠ રાજ્ય એમનો અંત આવ્યો પછી પહેલા કેવું હતું, એક રાજા લડાઈ કરે, બીજો રાજા આવે, બીજો, ત્રીજો. હવે આવ્યા ગુપ્ત રાજ્યવંશ. જેમ કે મૌર્ય રાજ્યવંશ, હવે આવ્યું ગુપ્ત રાજ્યવંશ. જેમ કે કનિષ્કના સોનાના સિક્કાની બંને બાજુ, એટલે એક બાજુ કનિષ્ક રાજાની પ્રતિમા અને બીજી બાજુ ભગવાનની પ્રતિમા. ઈસવીસન ત્રીજા શેકાના અંતમાં ઉત્તર ભારતમાં ગુપ્ત રાજ્યવંશની સત્તા શરૂ થઈ, એટલે ત્રીજી સદીમાં. સાધારણ રીતે સમજાય છે બેટા? સાધારણ રીતે 3 શેકા ગુપ્ત વંશ સત્તા પણ હતી. ગુપ્ત રાજ્યવંશના સંસ્થાપક એટલે કે સ્થાપના કરનાર શ્રી ગુપ્ત હતા. એટલે કે ગુપ્ત રાજ્યકાળના સૌથી પહેલા રાજા એ શ્રી ગુપ્ત હતા. સમૃદ્ધગુપ્ત અને બીજો ચંદ્રગુપ્ત ગુપ્ત રાજ્યવંશના વિશેષ ઉલ્લેખનીય રાજા હતા. એટલે કે શ્રી ગુપ્ત પછી જે સમૃદ્ધગુપ્ત રાજા આવ્યો અને તેના પછી બીજો ચંદ્રગુપ્ત આવ્યો. સમજાયું બાળકો? હવે સમૃદ્ધગુપ્ત, પહેલો ચંદ્રગુપ્ત એટલે શ્રીગુપ્ત. પહેલો ચંદ્રગુપ્ત ગુપ્ત રાજાની કારકિર્દીમાં ગુપ્તોની વિસ્તારની શરૂઆત થઈ. તેનો પુત્ર સમૃદ્ધગુપ્ત. ચંદ્રગુપ્તનો પુત્ર સમૃદ્ધગુપ્ત આસપાસના રાજ્યોને હરાવીને તેમનો વિસ્તાર પડાવી પોતાનું સામ્રાજ્ય વધારે વિકસાવ્યું. તેની કારકિર્દી ગુપ્ત સત્તા આસામથી પંજાબ સુધી, એટલે તેણે ખૂબ જ રાજ્યો જીતીને આસામથી પંજાબ સુધી પોતાની સીમા વધાવી. પછી તામિલનાડુથી કાંચી સુધી પૂર્વ કિનારા પટ્ટીનો પ્રદેશ પર તેણે જીત્યો હતો. સમૃદ્ધગુપ્તે મેળવેલા જીતને લીધે તેની સત્તાનો દબદબો ચારે બાજુ વધ્યો, કે ચારે બાજુ એણે પ્રદેશો જીતી લીધા હતા. તેથી વાયવ્ય રાજા તેમજ શ્રીલંકાના રાજાએ પણ તેની સાથે મૈત્રીનો કરાર કર્યો. એટલે બીજા રાજાઓ એમના મિત્ર બની ગયા કે એમના રાજ્ય પર ચડાઈ નહીં કરી. સમૃદ્ધગુપ્ત પરાક્રમ અને તેણે મેળવેલા જીતના વર્ણન પ્રયોગમાં સ્તંભ લેખમાં, એટલે કે પહેલે કંઈ પણ કાર્ય થતું તો સ્તંભ પણ લેખવામાં આવતું હતું. આજે કેવી રીતે તમે તમારું કંઈ પણ વસ્તુ હોય તો નોટમાં લખીને ટીચરને મોકલો છો, એવી રીતે ત્યારે સ્તંભ લેખ ઉપર લખીને કોતરવામાં આવતા હતા. માયક બન બાળકો, સ્તંભલેખનો સવિસ્તાર આપેલું છે. પ્રયાગ પ્રસિદ્ધ તરીકે ઓળખાય છે. તેને અલ્હાબાદ પ્રશિક્ષણ પણ કહેવાય છે. સમૃદ્ધગુપ્ત વીણા વાદનના નિપુણ, તેમને વીણા વગાડવાનું ખૂબ જ ગમતું હતું. એટલે ચંદ્રગુપ્તનો પુત્ર સમૃદ્ધગુપ્ત. તેણે જુદા જુદા પ્રકારના પ્રતિભાવાળા સિક્કા બહાર પાડ્યા હતા. તેમાંનો એક પ્રકારમાં પોતે વીણા વગાડતો દેખાય છે, એટલે કે સિક્કા જેમાં રાજા પોતે વીણા વગાડતો હતો. તેના પર સમૃદ્ધગુપ્ત એવું નામ લખેલું. હવે સમૃદ્ધગુપ્તના પછી એનો પુત્ર બીજો ચંદ્રગુપ્ત ગાદીએ આવ્યો. બીજો ચંદ્રગુપ્ત સમુદ્રગુપ્તનો પુત્ર હતો. તેને ગુપ્તનો સામ્રાજ્ય વાયવ્ય તરફ વધાર્યું. તેને માળવા, ગુજરાત અને સૌરાષ્ટ્ર જીતી લીધું. હવે બેટા જો સમૃદ્ધગુપ્તના સોનાના સિક્કા, એક બાજુ પેલું બંને બાજુનું છે, હા દેખાય છે ચિત્રમાં. સમૃદ્ધગુપ્તે જે બહાર પાડેલા છે એમાં એકમાં વીણા વગાડે છે ને આગળ. બીજા ચંદ્રગુપ્તે તેની પુત્રી પ્રભાવતી વિવાહ વ્યાકરણ વંશનો બીજો રુદ્રસેન તેને હરાવી આપ્યા. આવી રીતે દક્ષિણ તરફથી શક્તિશાળી વાકટર સત્તા સાથે સંબંધ જોડાયો. દિલ્હી પાસેના મૈસૂરીમાં એક લોહ સ્તંભ ઊભો કર્યો. તે લગભગ 1500 વર્ષોથી પણ વધારે જૂનો છે. એટલે કે જે બીજો ચંદ્રગુપ્ત હતો એણે લોહ સ્તંભ એટલે કે લોખંડનો મોટો સ્તંભ ઊભો કર્યો.
જે કેટલો મોટો છે, લગભગ 1,500 વર્ષોથી પણ વધારે જૂનો છે, છતાં તેને કાટ લાગ્યો નથી. પ્રાચીન ભારતીય તંત્રજ્ઞાનમાં કરેલી પ્રગતિનું એક પ્રતીક છે કે એ લોકો કેટલા આગળ હતા કે હજી બી એનો લોહ સ્તંભ આપણે જોઈ શકીએ છીએ, જેને હજી કાટ લાગ્યો નથી, જે ચંદ્રગુપ્ત બીજાએ બનાવ્યો હતો. આ લોહ સ્તંભ ઉપરના લેખમાં ચંદ્ર નામના રાજાનો ઉલ્લેખ છે. તે ઉલ્લેખના આધારે આ લોહ સ્તંભ બીજા ચંદ્રગુપ્તના સમયનો છે તેવું માનવામાં આવે છે. એટલે કે આ લોહ સ્તંભ છે એ હજી એવો ને એવો છે જેના પર ચંદ્ર લખ્યું છે, એટલે કે આપણે એમ કહી શકીએ કે આ ચંદ્રગુપ્ત બીજો હશે. બીજા ચંદ્રગુપ્તના સમયમાં ફાહિયાન બૌદ્ધ ભિક્ષુ ચીનમાંથી ભારતમાં આવ્યો હતો કે જ્યારે બીજો ચંદ્રગુપ્ત ગુપ્તવંશનો રાજા રાજ્ય કરતો હતો, જ્યારે ફાહિયાન નામનો પ્રવાસી, એટલે કેવું હતું કે ચીનમાંથી આ પ્રવાસી ભારતમાં શું ચાલે છે એના વિશે લખાણ લખ્યું છે. ફાહિયાન જે બૌદ્ધ ભિક્ષુ ચીનમાંથી ભારતમાં આવ્યો, તેણે તેના ભારતના પ્રવાસનું વર્ણન લખ્યું છે. તેમાં ગુપ્ત સામ્રાજ્યની ઉત્કૃષ્ટ રાજ્ય વ્યવસ્થાની માહિતી મળે છે. એટલે ફાહિયાને પોતાના જે પુસ્તકમાં એણે ખૂબ જ વખાણ કર્યા હતા કે બીજો ચંદ્રગુપ્તને જે ગુપ્ત રાજાઓ ખૂબ જ વ્યવસ્થિત રાજ્ય વહીવટ કર્યો હતો. બાળકો સમજાયું? હવે બીજા ચંદ્રગુપ્ત પછી વર્ધન રાજ્યવંશ 8.5. ગુપ્ત સામ્રાજ્યનું સામર્થ્ય ઓછું થવા લાગ્યું. પછી ઉત્તર ભારતમાં અનેક પ્રકારના રાજ્યો આવ્યા. વર્ધન રાજ્ય વંશનું રાજ્ય તેમાંનું એક હતું. જેમ કે ગુપ્ત રાજાઓ કયા કયા રાજા? સૌથી પહેલો ચંદ્રગુપ્ત, પછી બીજો રાજા સમૃદ્ધગુપ્ત, અને એના પછી બીજો ચંદ્રગુપ્ત. બાળકો અહીંયા સુધી સમજાવ્યું છે ને? અને આ ગુપ્ત રાજાઓના અંત પછી જ આ વર્ધન રાજ્યવંશો આવ્યા. હા, વર્ધન રાજા આવ્યા. સમજાયું? સમજાયું બાળકો? ઓકે બેટા, ઓકે, નાઇસ. વર્ધન રાજ્યવંશનું રાજ્ય તેમાંનું એક હતું. દિલ્હી પાસેના થાનેસરના પ્રભાકર વર્ધન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેણે વર્ધન વંશની સ્થાપના કરી. હર્ષવર્ધન તેનો પુત્ર હતો. હર્ષવર્ધન વર્ધન સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તેની કારકિર્દીમાં વર્ધન સામ્રાજ્યનો વિસ્તાર ઉત્તરમાં નેપાળમાં, દક્ષિણ નર્મદા નદી, પૂર્વ આસામ અને પશ્ચિમ ગુજરાત સુધી થયો હતો. કામરૂપ એટલે કે પ્રાચીન આસામ, ત્યાંના રાજા ભાસ્કર વર્ધન સાથે તેનો મૈત્રીભર્યો સંબંધ હતો. હર્ષવર્ધને પોતાનો રાજદૂત, એટલે કે પેલો રાજાઓ શું કરતા હતા, કંઈ પણ વાત હોય તો પોતાના રાજદૂત દ્વારા બીજા રાજાને મોકલતા હતા. એટલે કે હર્ષવર્ધને પોતાનો રાજદૂત ચીની દરબારમાં મોકલ્યો હતો. હર્ષવર્ધન ચીનના સમ્રાટ સાથે મૈત્રી સંબંધ સ્થાપ્યો હતો. તેણે તેની રાજધાની કનૌજ સ્થાપી હતી. તેની કારકિર્દી દરમિયાન વેપારમાં જાહો જલાલી આવી. રાજ્યની આવકનો ખૂબ મોટો હિસ્સો તેને પ્રજાના કલ્યાણ માટે વાપરતો હતો. જો રાજા કેટલા સારા હતા, જેણે બહુ બધી જે પૈસા આવતા હતા એમની આવક વધી હતી, તેમણે પ્રજાના કલ્યાણ માટે, લોકોના કલ્યાણ માટે ઉપયોગ કર્યો હતો. દર 5 વર્ષે તે પોતાની બધી સંપત્તિ પ્રજાને દાન કરી દેતો. જો હર્ષવર્ધન કેટલો સારા રાજા હતો કે દર 5 વર્ષે જેની પાસે સંપત્તિ વેચી દેતો હતો. હર્ષવર્ધન દરબારમાં રાજકવિ બ્રહ્મભટ્ટે હર્ષવર્ધનનું જીવન ઉપર હર્ષચરિત્ર નામનો ગ્રંથ લખ્યો હતો. કે આ હર્ષ રાજાઓ વિશે આપણે ક્યાંથી સમજાય છે? કારણ કે તેમના વિશે બાણભટ્ટ એ એમનું ચરિત્ર વિશે લખ્યું હતું. એમણે જીવનમાં હર્ષવર્ધને શું કાર્ય કર્યું હતું જે હર્ષ ચરિત્રમાં છે. તેના આધારે હર્ષવર્ધનની કારકિર્દીની માહિતી મળે છે. હર્ષવર્ધન બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. તેણે અન્ય ધર્મોનો ઉદાર દિલે આશ્રય આપ્યો. તે બૌદ્ધ ધર્મ તો સ્વીકાર કર્યો પણ બીજા ધર્મને બી એણે ધ્યાન આપ્યું હતું. હર્ષવર્ધને રત્નાવલી, નાગાનંદ અને પ્રિયસિકા આ 3 સંસ્કૃત નાટકો લખ્યા હતા. એટલે હર્ષવર્ધન કેટલો દાનવીર રાજા હતો. એણે એના જીવનમાં ખૂબ જ સારા કામ કર્યા હતા અને એણે નાટકો બી લખ્યા હતા. તેના સમયમાં હુએન સાંગ
બૌદ્ધ ભિક્ષુક ચીનથી ભારતમાં આવ્યો હતો. આપણે જે આજે હર્ષવર્ધન વિશે માહિતી મેળવીએ છીએ, તો જે ચીનમાંથી જે હુએનસંગ નામનો જે મુસાફરી આવ્યો હતો, જેણે હર્ષવર્ધન વિશે લખ્યું હતું, જે આપણે જાણી શકીએ છીએ, તે ભારતના ફર્યો. નાલંદા વિદ્યાપીઠમાં તે 2 વર્ષ રહ્યો. તેણે ચીન પાછા ફર્યા પછી બૌદ્ધ ધર્મને ચીની ભાષામાં ભાષાંતર કર્યું હતું, એટલે ત્યાંના લોકોની ભાષા. સમજાયું બાળકો? હવે 8.6 હર્ષવર્ધન પછી ઈશાન ભારતની રાજ્યસત્તા. ઈશાન ભારતના મણિપુર પ્રદેશની ઉલીપી રાજકન્યાના અર્જુન સાથે થયેલી વિવાહ કથા મહાભારતમાં આવેલી છે. મહાભારત ખબર છે ને બેટા? આપણે સિરિયલમાં જોયું છે ને. કામરૂપ, વેરી ગુડ. કામરૂપ રાજ્ય ઈસવીસન 4થા શેકામાં પ્રકાશમાં આવ્યું. પુષ્પવર્મન કામરૂપી રાજ્યનો સ્થાપક હતો. એટલે કે આના પછી જે કામરૂપી રાજ્ય ગુપ્ત વંશ પછી કે ને, હર્ષવર્ધન, એવી રીતે કામરૂપી રાજ્યનો સ્થાપક હતો. સમૃદ્ધગુપ્તના અલ્હાબાદના સ્તંભલેખમાં તેનો ઉલ્લેખ કરેલો છે. બેટા આ ચિત્ર છે ચીની મુસાફરી હુએનસંગનું છે, જે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવ્યો હતો. આગળ અહીંયા સુધી સમજાયું બાળકો? વાતો નહીં બાળકો. કામરૂપ રાજાના અનેક કોતરેલા લેખો, એટલે કે આ કામરૂપ રાજાએ બી અનેક શિલાલેખો કોતરાવ્યા હતા. કોતરેલા લેખ ઉપલબ્ધ છે. મહાભારત અને રામાયણ મહાકાવ્ય કામરૂપને ઉલ્લેખ પ્રાગજ્યોતિષ નામની કરેલો છે. પ્રાગજ્યોતિષપુર તે રાજ્યની રાજધાની હતી. પ્રાગજ્યોતિષપુર એટલે કે આજના આસામ, એટલે કે આપણે આસામ, બરાબર, આસામ રાજ્યને ગુવાહાટી શીખ્યા છો ને, આસામ સિમલા, બરાબર છે ને. આસામ રાજ્યને ગુવાહાટી શહેર પેરીપ્લસ ઓફ ધી એરિથિયન સી નામના પુસ્તકમાં તેનો ઉલ્લેખ ક્રિહાતિક એટલે કે કિરાત લોકોનો પ્રદેશ એવો કરેલો છે. કામરૂપ રાજ્યનો વિસ્તાર બ્રહ્મપુત્રા નદીના ખીણ પ્રદેશમાં, ભૂતાન, બંગાળનો કેટલોક ભાગ અને બિહારનો કેટલોક ભાગ આ પ્રદેશમાં થયેલો હતો. અહીંયા સુધી બાળકો સમજાયું? કામરૂપ રાજ્યનો વિસ્તાર. હવે આગળ ઈશાન ભારતના કામરૂપ રાજ્યમાં હુએનસંગ ગયો હતો. તે સમયમાં ભાસ્કર વર્મન ત્યાંનો રાજા હતો. આ પાઠમાં આપણે મૌર્ય પછીના સમયના ઉત્તર ભારતના અને ત્યાંની જુદી જુદી રાજ્ય સત્તાનો પરિચય મેળવી લીધો. તેમજ તે અરસામાં ઈશાન ભારત પર કેવી રીતે પરિસ્થિતિ હતી તે પણ જોયું. હવે પછીના પાઠમાં આપણે તે જ અરસાની દક્ષિણ ભારતમાંની રાજ્ય સત્તા વિશે પરિચય મેળવશું. બાળકો, આજે આપણો આ પાઠ પૂરો થયો. સ્ટાર્ટિંગથી થોડુંક તમને રિવાઇઝ કરાવું છું. જો તે સમયમાં છે ને બેટા, આવી નાલંદા વિદ્યાપીઠ હતી. જેમ તમે ગુરુકુલ શાળામાં આવો છો ભણવા માટે, એવી રીતે તે સમયે જે બી બાળકો હતા એ બાળકો આવી વિદ્યાપીઠમાં ભણવા માટે જતા હતા, જે હોશિયાર હતા, જે પૈસા ખર્ચો કરી શકતા. આ વિદ્યાપીઠમાં 10,000 જેટલા બાળકો અભ્યાસ કરતા હતા. આ સૌથી મોટી વિદ્યાપીઠ હતી. સમજાયું બાળકો? એકવાર રિવાઇઝ કરાવી લો. આજે આપણે શું શીખ્યા? 8.1માં આપણે શુંગ વંશ વિશે, પછી સેકન્ડ આપણે ઇન્ડો ગ્રીક રાજાઓ વિશે શીખ્યા, પછી કુષાણ રાજાઓ, પછી ગુપ્ત રાજ્યવંશમાં ચંદ્રગુપ્ત પહેલો. સમજાયું ને બેટા? પછી વર્ધન રાજા ખૂબ જ દાનવીર હતો. દર 5 વર્ષે પોતાની સંપત્તિ લોકોમાં વેચી દેતો હતો.
અને પછી એના પછી આપણે ઈશાન ભારતની રાજસત્તા વિશે ચર્ચા કરી. હા, કોઈને કંઈ પૂછવું છે બેટા? હા, હવે આપણે થોડુંક સવાલ જવાબની ચર્ચા કરું. પ્રશ્ન પહેલો, પાછું આ પાઠમાં છે, કહો તો જોઈએ. આ તમારે ગોતવાનું છે. ભારતમાં સોનાના સિક્કા બનાવવાની શરૂઆત કરનાર રાજાઓ. કુષાણ રાજાઓ હતા. કયા રાજાઓ હતા? કુષાણ. બીજું, કનિષ્ઠે કાશ્મીરમાં વસાયેલું શહેર તો કનિષ્ઠપુર. શું આવશે? હા. વીણા વાદનમાં નિપુણ રાજા. કયો રાજા જે વીણા વગાડતો હતો? મેં ચિત્ર બી બતાવ્યું ને કે આ રાજા જો વીણા વગાડે છે સિક્કા ઉપર. હા, વીણા જે વીણા વગાડે છે. કયો રાજા બેટા? સમૃદ્ધગુપ્ત. શું આવશે? સમૃદ્ધગુપ્ત જે વીણામાં ખૂબ જ આગળ હતો, જેણે પોતાના સિક્કામાં બી એ દર્શાવ્યું છે. અહીંયા સુધી સમજાયું? ચોથું, કામરૂપ એટલે જ. શું આવશે કામરૂપ એટલે? કામરૂપ કોણ શોધશે? કામરૂપ એટલે શું? માઇક બંધ રાખશે બાળકો. કામરૂપ એટલે જ એક જવાબ તમારે ગોતો. આ તમારે શોધવાનું છે. શોધો. બધું ટીચર જ જવાબ બોલશે. હા, કામરૂપ એટલે પ્રાચીન આસામ, જે વર્ધન રાજ્યવંશમાં છે. 8.5 માં નવમી લીટી 8.5 કાળો ચોપડીમાં એમાં નવમી લીટી કામરૂપ એટલે પ્રાચીન આસામ. મળ્યું બેટા? નવમી 3 મળી ગઈ ને? નાઈસ. હા, કામરૂપ એટલે જો કામરૂપ એટલે પ્રાચીન આસામ. મળી ગયું. જો લીટી જો કામરૂપ એટલે પ્રાચીન આસામ. હા, હવે પછીના પીરિયડમાં છે ને બાળકો. હા, બોલ. અચ્છા, વીણા વાદનના સમૃદ્ધગુપ્ત. જો સોહન નાઈસ સોહન. હા, યસ, સમૃદ્ધગુપ્ત. જો સોહને સાંભળ્યું હતું. સમૃદ્ધગુપ્ત વીણા વાદન, વીણા વગાડતો રાજા. બધા કેમેરા ચાલુ કરશે. યસ, શ્રી સિદ્ધિ, સૌરવ. મને બંધ કઈ છે તમારે કેમેરા? મિત, મિત કેમેરા ચાલુ કરશે.
મને સોન જ દેખાય. કેમ કેમેરા બંધ રાખો છો બાળકો? હા સૌરવ કેમ સૌરવનો કેમેરા બંધ છે? સૌરવ હા, હવે પછીના લેક્ચરમાં આપણે શું કરશું બેટા? હજી જે આ પાઠ છે ને, જે પ્રશ્ન 5મો છે ને 7મો છે, જે બી છે પ્રશ્ન કરીશું. અને સાથે તમારે ભૂગોળની ચોપડી બી લાવવાની છે. હા, ઓકે. ચલો બાય. આજો કેમેરો કેમ બંધ કર? બાય. અને આ હોમવર્ક કરવાનું છે, બાય બાય. બાય.